નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી તથા શ્રી પ્રશાંત કોરાટ સાથે કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે। બેઠક દરમિયાન દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના, આયોજન અને સંગઠન મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। સવારે 10:30 કલાકે શરૂ થનારી આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ કાર્યકરોના સૂચનો અને અભિપ્રાયો સાંભળશે તેમજ ચૂંટણી પ્રક્રિયા અને જીત સુનિશ્ચિત કરવા માટે ચોક્કસ માર્ગદર્શન આપશે। શહેર ભાજપ પ્રમુખ તથા વિવિધ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકને દક્ષિણ ગુજરાતમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રૂપે જોવામાં આવી રહી છે। આ બેઠક દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને આવનારી ચૂંટણીમાં વિજય મેળવવાનો સંકલ્પ લેવામાં આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે। બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે, 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને 1 તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે। જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે। જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે। દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે। ત્યારે ગુજરાતની અંદર પણ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે। સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો, સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે। આગામી 29મી તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ મન કી બાતના કાર્યક્રમની અંદર મન કી બાત ટિફિન બેઠક કે સાથ દરેક મંડળની અંદર, ગુજરાતની અંદર 600થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે। એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા 5 કાર્યકર્તાઓ જોડાવાના છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલે જે સ્થાપના દિવસ છે એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક મહાસંપર્ક અભિયાનની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ એ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એ લોકો સુધી જન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે। ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, નવી ઉર્જા, નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને અને प्रदेश अध्यक्ष सूरत महानगर में भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष आदरणीय श्री जगदीश भाई विश्वकर्मा साहब के नेतृत्व में दक्षिण जोन की भारतीय जनता पार्टी की पदाधिकारी की एक महत्वपूर्ण बैठक आज यहाँ पर हो रही है। आने वाले स्थानिक निकाय के चुनाव के अंतर्गत माननीय प्रदेश अध्यक्ष जी का प्रवास पूरे गुजरात में होने वाला है और उस प्रवास में आज दक्षिण जोन से उन्होंने शुरुआत की है। स्थानीय निकाय के चुनाव में हमारा जो मंडल यानी कि तहसील और महानगर पालिका में जो वार्ड है उसकी अहमियत बहुत होती है, इसलिए हर जोन पर
मंडल के जो हमारे अध्यक्ष है, उसके ऊपर के सारे जिला के पदाधिकारी हैं, उन सबसे मिलने के लिए जोन से उनका प्रवास शुरू हुआ है। आज यहाँ पर सुबह में दक्षिण जोन का प्रवास है, शाम को मध्य जोन का है और 30 तारीख को उनका सौराष्ट्र और 1 तारीख को उनका उत्तर जोन का प्रवास होने वाला है। जिस तरह से देश के यशस्वी प्रधानमंत्री श्री माननीय नरेंद्र मोदी जी ने ज्ञान के मंत्र के साथ गरीब, युवा, अन्नदाता और नारी, इन सबको ध्यान में रखते हुए जो सरकार की योजना बनाई है, उस योजना का लाभ जिनको मिला है उनको लाभार्थियों से मिलके भारतीय जनता पार्टी की तरफ मतदान करें। हर एक मतदाता को घर घर जाके उनसे मिले। इस प्रकार से भारतीय जनता पार्टी के कार्यकर्ता काम करने वाले हैं। जिस तरह से गुजरात के मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल साहब ने भी गुजरात के अंदर जो विकास का काम किया है, लोगों तक सरकार की योजना पहुंचाने का काम किया है, हर व्यक्ति को, हर वर्ग को ध्यान में रख के उन्होंने काम किया है। उसी काम को लेकर भारतीय जनता पार्टी का कार्यकर्ता आने वाले समय में स्थानीय निकाय चुनाव में लोगों तक पहुंच के, जिस तरह से गत चुनाव में 2021 में भारतीय जनता पार्टी ने 90% से भी ज्यादा सीट जीत के एक नया इतिहास बनाया था, आने वाले समय में भारतीय जनता पार्टी के प्रदेश के अध्यक्ष आदरणीय श्री जगदीश भाई विश्वकर्मा साहब के नेतृत्व में भारतीय जनता पार्टी 100% चुनाव जीत के गुजरात में एक नया इतिहास बनाएंगे। यही इस बैठक का मुख्य लक्ष्य है और इसी बैठक के माध्यम से हम भारतीय जनता पार्टी के हर एक कार्यकर्ता बूथ तक पहुंचे और 5 तारीख को जो हमारा महासंपर्क अभियान है, उसमें हम एक बूथ में, प्रत्येक बूथ में 20-20 कार्यकर्ता की टोली बना के लोगों तक पहुंचे, संवाद करें, संपर्क करें, जो काम किया है वो लोगों को बताएं। यही बैठक का उद्देश्य है। शहर कार्यकर्ताओं एक ज परिस्थिति, असमंजस जेवी परिस्थिति है कि भाई 60 वर्षनो जे कायदो हतो गत प्रदेश प्रमुख वखते ए आ वखते ए चालू रहेशे के नવો नियम आवशे? भारतीय जनता पार्टीनी अंदर सामूहिक निर्णय थतो होय छे। प्रदेशनी चूंटणी समितिनी रचना थई गई छे, जे आपणे पार्लामेंटरी बोर्ड कहीए छीए। भारतीय जनता पार्टीनी चूंटणी समितिनी अंदर आनो निर्णय थतो होय छे। जे पण सामूहिक निर्णय थशे ए आप सौने मीडियाना माध्यमथी अथवा तो पार्टीना प्रदेश अध्यक्षजीना माध्यमथी आप सौने जणाववामां आवशे। चूंटणीमां मोंघवारीना एलपीजीनी अछतवाळो मुद्दो केवो પડકારો? चूंटणीनी अंदर नाना एकमनी चूंटणी छे। तालुका पंचायत, जिला पंचायत, नगरपालिका, महानगरपालिका અને ચૂંટણીની અંદર સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક સવલતો અને સાથે સાથે આપ જે કહી રહ્યા છો એ અત્યારે વૈશ્વિક પરિસ્થિતિના કારણે બધું ઉદ્ભવ્યું છે, પરંતુ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના લોકોને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે, ત્યારે લોકો પણ જાણે છે કે વૈશ્વિક પરિસ્થિતિના લીધે આ બધું થઈ રહ્યું છે, ત્યારે લોકોને ભારતીય જનતા પાર્ટી ઉપર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજી ઉપર વિશ્વાસ છે કે આવનારા સમયમાં જે રીતે કોરોનાની અંદર વિશ્વ સામે મોટી સમસ્યા હતી, પરંતુ ભારત દેશની અંદર જે પણ નાગરિકો છે એને ક્યાંય અગવડતા ન પડે એ પ્રકારનો એમનો જે પણ કામ રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં પણ આ જે પડકાર વિશ્વ સામે છે એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના લોકોને અગવડ ન પડે એ પ્રકારના પ્રયાસો કર્યા છે। સુરતની અંદર જે પણ ઘટના બની હશે, જે પણ હશે એનું માહિતી લઈને જે કરવાનું થતું હશે કરશું। આભાર। પ્રશાંતભાઈ, ખાલી છેલ્લો પ્રશ્ન છે કે જે આપણે ગત જે પ્રદેશ પ્રમુખ હતા પાટીલ સાહેબ, એ નિયમો ચાલુ વખતે લાગુ રહેશે કે બદલાશે? મેં આપને કીધું એમ કે ચૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ એનો ક્રાઇટેરિયા એ નક્કી કરતા હોય છે કે જ્યારે પણ એ બેઠક મળશે ત્યારે એ બેઠકની અંદર નિર્ણય થશે। ધન્યવાદ।